સમીકરણ સી તમને કોઈ અસમય સંખ્યા આપેલ હોય એને કોઈક શક્ય હોય તેવી અસમય સંખ્યા લાઈક વર્ગમૂળ 2 વડે ગુણવામાં આવે ધેન વર્ગમૂળ 2 કેટલી વખત થશે 2 વખત થશે સો વર્ગમૂળ 2 નો વર્ગ જે છે એ કેટલો મળે છે 2 છે અને આ જે 2 છે એ કેવી થઈ જશે સમય થઈ જશે સી સો વ્યાખ્યા કંઈક આ પ્રકારે છે જો કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને સી અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સમય મેળવવાની રીતને સમીકરણ કહે છે અહીં વર્ગમૂળ 2 કેવી હતી અસમય હતી એને કોઈક અસમય સંખ્યા વડે તમે શું કરો છો ગુણો છો અને ગુણનફળ મેળવો છો જે કેવું છે સમય છે સી વર્ગમૂળ 2 છે જેને તમે વર્ગમૂળ 2 વડે ગુણો છો સો વર્ગમૂળ 2 નો વર્ગ બરાબર કેટલા મળે છે 2 જે પરિણામ મળે છે એ કેવું છે સમય છે સો તમે અહીં કહી શકો વર્ગમૂળ 2 નો સમયકારક અવયવ વર્ગમૂળ 2 છે પરંતુ કેટલીક વાર આ જે વર્ગમૂળ 2 જે છે એને તમે વર્ગમૂળ 2 ઇન્ટુ 2 અંડર રૂટ ઓફ 2 સી અહીં કેટલા વડે ગુણ્યા છે વર્ગમૂળ 2 વડે ગુણ્યા અહીં કેટલા વડે ગુણ્યા છે આપણે 2 વર્ગમૂળ 2 જે કેવી સંખ્યા છે અસમય છે સો આ 2 છે એમને એમ લખીશું અને આ વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 નો વર્ગ થઈ જશે સો 2 અને આ વર્ગમૂળ 2 નો વર્ગ હોય 2 થઈ જશે સો જવાબ તમને કેટલો મળે છે 4 મળે છે એ જ રીતે વર્ગમૂળ 2 જે છે એને જો 3 વર્ગમૂળ 2 વડે ગુણવામાં આવે ધેન 3 લખીશું અહીં અને આ વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 નો વર્ગ થઈ જશે સો 3 ઇન્ટુ 2 થઈ જશે જે અગાઉ આપણે કરી ગયા છે એ જ પ્રમાણે છે 6 મળે છે ઓકે એ જ રીતે તમે વર્ગમૂળ 2 ને 4 વર્ગમૂળ 2 વડે ગુણો then 4 under root of 2 square is equal to 4 into 2 is equal to 8 એ જ રીતે આગળ તમે વર્ગમૂળ 2 ને જો 100 વખત વર્ગમૂળ 2 વડે ગુણવામાં આવે then તમને જે આન્સર મળે છે એ 100 into under root of 2 square is equal to 100 into 2 is equal to 200 થાય છે સો આ રીતે તમે અહીં જોઈ શકો છો સી તમે શરૂઆતમાં શું કર્યું વર્ગમૂળ 2 વડે ગુણ્યા 2 વખત વર્ગમૂળ 2 વડે ગુણ્યા ત્યારબાદ 3 વખત વર્ગમૂળ 2 4 વખત વર્ગમૂળ 2 એ જ રીતે તમે 100 વર્ગમૂળ 2 વડે ગુણ્યા ઓકે સો આ રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો જેના વડે ગુણવાથી તમને જે મળતું ગુણનફળ છે એ કેવું મળે સમય મળે છે સો અહીં તમે કહી શકો આમ સમયકારક અવયવ અસંખ્ય હોઈ શકે ઓકે સો આ જે ટોપિક છે અથવા આ જે સમજણ છે એ તમને દાખલાઓની અંદર છેદનું સમયકરણ કરવામાં ખૂબ કામ લાગશે ઉપરાંત એક બીજો અગત્યનો મુદ્દો છે સી અંડર રૂટ ઓફ a પ્લસ અંડર રૂટ ઓફ b અને અંડર રૂટ ઓફ a માઇનસ અંડર રૂટ ઓફ b સી શું ડિફરન્સ છે પ્લસ છે ધેન માઇનસ છે એ એકબીજાને અનુબદ્ધ કરણી છે શોર્ટ ક્વેશ્ચન ની અંદર ખૂબ જ કામ લાગશે પ્લસ હોય ધેન માઇનસ લખવું પરંતુ જો તમને માઇનસ આપેલ હોય તો પ્લસ લખવું લાઈક તમને પ્રશ્ન પૂછવામાં આવે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 ની અનુબદ્ધ કરણી લખો અથવા તો ખાલી જગ્યા છે ધેન વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3 સી
પ્લસ હતું શું લખ્યું માઇનસ, પરંતુ આ જ પ્રશ્ન તમને રિવર્સમાં પૂછવામાં सी √5 માઇનસ √3 હોય અને એની અનુબટ કરણી લખો then √5 પ્લસ √3 सी માઇનસ હતા શું કર્યા પ્લસ કર્યા, અહીં પ્લસ હતા શું કર્યું માઇનસ કર્યું. ઓકે, હવે આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કેવી રીતે કરવું એના વિશે અભ્યાસ કરીશું. સી તમને એક પ્રશ્ન આપેલ છે 5/7 માઇનસ √3. છેદમાં આપેલ સંખ્યા જે છે એ અસમય છે, એનું આપણે સમીકરણ કરવાનું છે. સિમ્પલ વસ્તુ છે, તમને છેદમાં 7 માઇનસ √3 આપેલ છે. સી 5/7 માઇનસ √3 આપેલ છે. સી અહીં જ્યારે માઇનસ હોય then 7 પ્લસ √3 એટલે તમે અનુબટ કરણી લીધી છે, બરાબર છે. ઓર અહીં આપણે એક સમયકારક અવયવ તરીકે લીધા છે. ઓકે, સી છેદમાં તમે કામ કર્યું છે, અંશમાં પણ કરવું પડે, નહીતર પરિણામ બદલાઈ જશે. સો અંશ અને છેદમાં બંને સેમ પ્રોસિજર કરીએ છીએ. સી હવે શું થશે, છેદમાં તમને a માઇનસ b a પ્લસ b, સી a માઇનસ b and a પ્લસ b is equal to a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થશે. દરેક વખતે છેદમાં આ જ પ્રકારની પરિસ્થિતિ આવવાની છે. ઓકે, સો અહીં આપણે ક્લિયર કરી લઈશું. સી a માઇનસ b and a પ્લસ b is equal to a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. સો 7 સ્ક્વેર માઇનસ √3 સ્ક્વેર લઈશું. ઓકે, અંશમાં 5 into 7 પ્લસ √3 થશે. ઓકે, then 5 in bracket 7 plus √3 by 7 square, so 49 and here √3. હવે અહીં તમારું જે બેઝિક છે એ ખૂબ કામ લાગશે. સી જ્યારે વર્ગમૂળમાં કોઈ સંખ્યા હોય અને એનો વર્ગ હોય ત્યારે એ સંખ્યા જ લખી દેવી. ઓકે, સો 5 in bracket 7 plus √3 by 49 માંથી આપણે 3 બાદ કરીશું. સો અહીં આપણને 46 મળશે. ઓકે, છેદ તમે જોઈ શકો છો સમય છે, સો છેદનું આપણે શું કરી નાખ્યું સમીકરણ કરી નાખ્યું. ઓકે, સો આ જે આન્સર છે એને તમે આ રીતે પણ લખી શકો 5/46 in bracket 7 plus √3. ઓકે, then next લઈશું 2/7 minus √5. સી અહીં પણ 2/7 minus √5 આપેલ છે. સી છેદમાં અસમય સંખ્યા આપેલ છે જેનું આપણે સમીકરણ કરીશું. સો √7 પ્લસ √5 બાય √7 પ્લસ √5 વડે ગુણીશું. સો અંશમાં તમને 2 into √7 પ્લસ √5 મળશે બાય √7 સ્ક્વેર માઇનસ √5 સ્ક્વેર. સી a minus b and a plus b. Okay, then 2 in bracket √7 plus √5 by now વર્ગમૂળમાં 7 છે અને એનો વર્ગ છે, સો આપણે 7 લઈશું માઇનસ વર્ગમૂળમાં 5 છે અને એનો વર્ગ છે, સો 5 થશે. સો 2 in bracket √7 plus √5 by 7 minus 5 2. સો એ 2 કેન્સલ થઈ જશે, 2 કેન્સલ, √7 plus √5 આન્સર મળશે. ઓકે, then next ત્રીજો લઈશું 3/5 plus 2. સો 3/5 plus 2. છેદનું સમીકરણ કરવા માટે આપણે છેદની અનુબટ કરણી લઈશું. સી √5 minus 2 minus 2 અંશમાં પણ ગુણવું પડે છેદમાં પણ, તો પરિણામ સરખું રહેશે. ઓકે, સી a પ્લસ b a માઇનસ b ફોર્મ્યુલા છે તમારી પાસે a માઇનસ b a પ્લસ b, સો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તમે લખી શકો. ઓકે, સો અહીં છેદમાં વર્ગમૂળ 5
નો વર્ગ ઓછા 2 નો વર્ગ થશે 3 in bracket under root of 5 minus 2. Okay, so 3 in bracket under root of 5 minus 2 by વર્ગમૂળ 5 છે એનો વર્ગ છે સો 5 થશે અને અહીં 2 છે સી વર્ગમૂળમાં નથી 2 નો વર્ગ છે સો 4 લઈશું 3 in bracket under root of 5 minus 2 by 5 minus 4 1 થશે ઓકે છેદમાં 1 હોય આપણે ન લખીએ તો પણ ચાલે સો 3 in bracket under root of 5 minus 2 થશે ઓકે ધેન નેક્સ્ટ સી 1 upon under root of 3 minus under root of 2 into અહીં માઇનસ સાઇન છે સો પ્લસ લઈશું under root of 3 plus under root of 2 સેમ અંશમાં પણ કરીશું ઓકે છેદમાં તમને a minus b a plus b સો a square minus b square પ્રમાણે વર્ગમૂળ 3 નો વર્ગ થશે અને ઓછા 2 નો વર્ગ થશે ઓકે સો 1 in bracket under root of 3 plus under root of 2 okay so 1 in bracket under root of 3 plus under root of 2 by વર્ગમૂળમાં સંખ્યા હોય અને એનો વર્ગ હોય then તે સંખ્યા જ આવશે સો અહીં 3 લખીશું અહીં વર્ગમૂળમાં 2 છે અને એનો વર્ગ છે સો 2 આવશે સો 1 in bracket under root of 3 plus under root of 2 by 1 આવશે સો 1 1 કેન્સલ ઓર 1 હોય આપણે ન લખીએ તો પણ ચાલશે સો under root of 3 plus under root of 2 આન્સર આવશે ઓકે ધેન પાંચમો લઈશું 2 under root of 12 સી 2 under root of 12 છે છેદમાં તમને વર્ગમૂળની અંદર 12 આપેલ છે સો under root of 12 વડે જો ગુણવામાં આવે તો બે સમાન અસમય સંખ્યાઓ હોય એ સંખ્યા જ મળી જશે 12 જ મળી જશે સી under root of 12 આન્સરને છેદમાં આપણે શું કર્યું છે વર્ગમૂળ 12 વડે ગુણ્યા છે ઓકે સો 2 under root of 12 અહીં વર્ગમૂળ 12 સો વર્ગમૂળ 12 નો વર્ગ થશે 2 under root of 12 સી વર્ગમુક્ત ભાગ બનાવીશું આપણે 4 તારી 12 હવે 4 નું વર્ગમૂળ નીકળે છે કેટલું 2 અને 3 નું નીકળતું નથી સો વર્ગમૂળ 12 ના સ્થાને આપણે 2 વર્ગમૂળ 3 લખી શકીએ સો અહીં 2 under root of 3 થશે અને વર્ગમૂળની અંદર કોઈ સંખ્યા હોય અને એનો વર્ગ હોય ત્યારે એ સંખ્યા જ મળે સી અહીં 2 2 4 4 તારી 12 સો વર્ગમૂળ 3 અને છેદમાં 3 બાકી રહેશે અહીં 2 2 4 4 અંશમાં અને 4 છેદમાં શું કર્યા છે કેન્સલ કર્યા છે ઓકે સો આન્સર તમને under root of 3 by 3 મળશે ઓકે હવે આ જ પ્રશ્ન છે એને તમે બીજી રીતે પણ કરી શકો સી 2 under root of 12 into under root of 3 સી 12 તારી 36 થશે અને 36 નું વર્ગમૂળ નીકળે છે ઓકે સી under root of 3 so 2 under root of 3 by under root of 36 બાર તારી 36 હવે 2 વર્ગમૂળ 3 અને 36 નું વર્ગમૂળ 6 નીકળે છે so 2 તારી 6 2 કેન્સલ થઈ જશે વર્ગમૂળ 3 ના છેદમાં 3 સી આન્સર તમને બંને કિસ્સામાં કેવો મળે છે સેમ જ મળશે અહીં આવું શા માટે થાય છે આપણે અગાઉ જોઈ ગયા છે સમયકારક અવયવ જે છે એ અસંખ્ય હોઈ શકે ઓકે ધેન નેક્સ્ટ લઈશું 1 upon under root of 7 minus under root of 6 see 1 upon under root of 7 minus under root of 6 હવે છેદમાં તમને અહીં માઇનસ સાઇન આપેલ છે સો આપણે એ સંખ્યા લઈશું પણ ચિહ્ન આપણે પ્લસ કરી દઈશું અનુબટ કરણી લઈ લઈશું સી વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 ઓકે
સો 1 ઇન બ્રેકેટ અંડર રૂટ ઓફ 7 પ્લસ અંડર રૂટ ઓફ 6 બાય. હવે આ જે છે એ આપણે અગાઉ સૂત્ર જોઈ ગયા છે. કેટલાક વિદ્યાર્થીઓ સી આ રીતે ડાયરેક્ટ લખી દેશો તો પણ ચાલશે. સી અંડર રૂટ ઓફ એક્સ માઇનસ અંડર રૂટ ઓફ વાય ઇન સેકન્ડ બ્રેકેટ અંડર રૂટ ઓફ એક્સ પ્લસ અંડર રૂટ ઓફ વાય આપેલ હોય ત્યારે તમે એક્સ માઇનસ વાય ડાયરેક્ટ પણ લખી શકો. તમને સમજણ સારી મળે એટલા માટે આગળના દાખલામાં આપણે વર્ગ કર્યા છે અને લખ્યા છે. અહીં તમે ડાયરેક્ટ પણ 7 માઇનસ 6 લખવું હોય લખી શકો છો. એક છે ઇન બ્રેકેટ અંડર રૂટ ઓફ 7 પ્લસ અંડર રૂટ ઓફ 6 1 1 1 કેન્સલ. ગુણાકાર હોય ન લખીએ પણ ચાલે. અંડર રૂટ ઓફ 7 પ્લસ અંડર રૂટ ઓફ 6 બાય 1 ન લખો તો પણ ચાલશે. ઓકે, તો આ રીતે તમે છેદનું સમીકરણ સરળતાથી કરી શકો છો.